બજેટમાં ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે 5 કરોડની ફાળવણી કરવા ભાજપ લીગલ સેલે સરકાર સમક્ષ માંગ કરી છે। સમગ્ર ગુજરાતના વકીલો વતી ભાજપ લીગલ સેલના કન્વીનર જે પટેલે રાજ્ય સરકાર સમક્ષ 2023-24ના બજેટમાં સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે લાભાર્થ 5 કરોડ રૂપિયા ફાળવે તેવી માંગણી કરી છે। આ અગાઉ પણ રાજ્યની સરકારે 5 કરોડ, 6 કરોડ અને 5 કરોડની રકમ રાજ્યની બાર કાઉન્સિલને સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે આપેલા છે। તે બદલ પણ રાજ્યની સરકારનો ભાજપ લીગલ સેલે આભાર માન્યો। સમગ્ર ગુજરાતના વકીલોના લાભાર્થે 2023-24ના બજેટમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર 5 કરોડની ફાળવણી કરે તેવી નમ્ર ભાને વિનંતી કરું છું, માગણી કરું છું। આ અગાઉ રાજ્યની સરકારે 5 કરોડ, 6 કરોડ અને 5 કરોડ જેવી માતબર રકમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે આપી છે, એનો આભાર પણ માનું છું। તો અમદાવાદ શહેરમાં આગામી શૈક્ષણિક વર્ષ 2024થી 5 નવી સ્કૂલો શરૂ થશે, જેની સામે 5 શાળાઓ અલગ અલગ કારણોસર બંધ કરવા અરજી કરી છે। નવી શરૂ થનાર સ્કૂલોમાં 3 સ્કૂલો અંગ્રેજી માધ્યમની અને 2 સ્કૂલ ગુજરાતી માધ્યમની છે। બંધ કરવા અરજી કરનાર સ્કૂલો પૈકી પણ 3 સ્કૂલ અંગ્રેજી માધ્યમની અને 2 સ્કૂલ ગુજરાતી માધ્યમની છે। જો કે આ તમામ સ્કૂલોમાં એક પણ ગ્રાન્ટેડ સ્કૂલ શરૂ કરવા કે બંધ કરવા અરજી થઈ નથી। ત્યારે આ સ્કૂલોને કેવી રીતે બંધ કરવી એ અંગે હવે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલના સંચાલકોને બોલાવીને રૂબરૂમાં હિયરિંગ કરવામાં આવશે। આમાં જે 3 શાળાઓ છે એ અંગ્રેજી માધ્યમની શાળાઓ છે અને 2 શાળા છે ગુજરાતી માધ્યમની શાળા છે। અને હા, શાળા બંધ કરવા માટે 3 શાળાઓની અરજી અત્રે આવેલી છે અને 3 ગુજરાતી માધ્યમની છે અને શાળામાં ખાસ કરીને સંખ્યાનો જે સદંતર ઘટાડો થયેલો હોય અને ખર્ચને પહોંચી ન વળતી હોય એવી શાળાઓ છે। આ વખતે ગ્રાન્ટેડ સ્કૂલ ચાલુ થવા કે બંધ થવા કોઈ અરજી કે આવી ખરા? નહીં, ગ્રાન્ટેડ શાળા બંધ થવા માટે એવી કોઈ અરજી આવેલી નથી। ગ્રાન્ટેડ શાળાના વર્ગો સંખ્યાના અભાવના કારણે ઘણી જગ્યાએ જે નક્કી કરેલા ધારાધોરણ ના જળવાતું હોય એટલે વર્ગ ઘટાડા કરવામાં આવેલા છે, પણ આખી શાળા કોઈ બંધ કરવામાં આવેલી નથી। ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં। સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે પાણી છોડાયું। દુધઈ રામપરડા ગામ નજીક સવની યોજનાના વાલ ખોલાયા। સિંચાઈ માટે ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી। દુધઈ સહિતના ગામોના 3000થી વધુ વીઘા જમીનને થશે ફાયદો। સિંચાઈના અભાવે શિયાળુ પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય હતો। દુધઈ અને રામપરડા ગામ નજીક 2 વાલ્વ ખોલવામાં આવ્યા। જીરું, વરિયાળી અને ઘઉં સહિતના પાકને જીવનદાન મળવાની આશા છે। તો મહત્વનું છે કે પાણી આપો સરકાર જે માંગ કરવામાં આવી રહી હતી અને પાણીનો બગાડ અટકાવો સરકારના જે બીજા દ્રશ્યો સામે આવ્યા છે, હવે ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ રિપોર્ટની અસર થઈ છે અને ત્વરિત કામ કરવામાં આવ્યું। આ અહેવાલ દેખાવ્યા બાદ તંત્રએ સિંચાઈ માટે પાણી છોડ્યું। તો ગીર સોમનાથના હિરણ ડેમમાંથી શહેરીજનો માટે મોકલાતા પાણીમાં ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે। વેરાવળ નગરપાલિકાના પાણી પુરવઠા અધિકારીએ 7 જેટલી ચોરી ઉઘાડી પાડી છે। ડેમમાંથી લોકોને પાણી આપવામાં આવે તે લાઇનમાં પંચર કરી કેટલાક લોકો પાણીની ચોરી કરતા હતા। ઉકડિયા ગામ નજીક 7 ગેરકાયદેસર કનેક્શનો મળ્યા છે। નગરપાલિકા પાણી ચોરી કરનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરશે। હાલ નગરપાલિકા દ્વારા સખત કાર્યવાહી કરી અને બિનઅધિકૃત જેટલા કનેક્શન છે એ શોધી અને તરત જ કાર્યવાહી કરીને બંધ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 8 કનેક્શન મળી આવેલ છે, જે સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે। આણંદ જિલ્લાનું પેટલાદ શહેર પતંગ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલું છે। પેટલાદના મલાવ, ભાગોળ, ખોડિયાર, ભાગોળના 75 જેટલા તળપદા સમાજના પરિવારો પતંગ બનાવવાના વ્યવસાયમાં વર્ષોથી જોડાયેલા છે। ચાલુ વર્ષે પતંગ બનાવવાની સામગ્રી મોંઘી હોવાથી હાલ પતંગોની ખરીદીમાં પણ ઘટાડો થયો છે। પતંગની ખરીદી કરતા ગ્રાહકોમાં ઘટાડો નોંધાયો છે। પેટલાદ શહેરના તળપદા સમાજની આજીવિકાનું સાધન પતંગ બનાવવાનો વ્યવસાય છે, પરંતુ હાલ ધંધામાં મંદી હોવાના કારણે તળપદા સમાજના લોકોને પતંગ બનાવવાના વ્યવસાયને ઉત્તેજન મળે તે માટે રાજ્ય સરકાર મદદ કરે તેવી આશા સેવી રહ્યા છે। આજુબાજુમાં આખા ગુજરાતમાં અમારી જે ચાપટ
પેટલાદ તરફથી જે વખાણાય છે આ પર જે હર વર્ષે જે ઘરાગી આવતી હતી એ ઘરાગી અત્યારે છે નહીં, એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ અમારા પતંગ બનાવવાના ધંધામાં જો કદાચ અમારી સહાયતા કરો તો ઘણી સારી વાત છે. અમદાવાદ સુએજ સફાઈ કર્મીઓના મૃત્યુ મામલે જાહેર હિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. અરજદારે અરજીમાં 16 મૃતક સફાઈ કર્મીઓના પરિવારને નિયમ મુજબ વળતર ન ચૂકવાયું હોવાની રજૂઆત કરી છે. હાઈકોર્ટે સરકારને તમામ 16 મૃતક સફાઈ કર્મીઓના પરિવારને નિયમ મુજબ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુનાવણીમાં ભાવનગરમાં મનપાની હદમાં એક સફાઈ કર્મીના મૃત્યુ અંગે પણ મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતે રાજ્ય સરકાર તરફથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે 16માંથી 8 મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાનું બાકી હોવાનું જણાવ્યું હતું. એવો હુકમ કર્યો છે કે જે લોકોને વળતર ચૂકવાયું નથી 16 જણા જે છે એ લોકોને તાત્કાલિક વળતર ચૂકવવા માટેનો કોર્ટે આદેશ કર્યો છે અને સરકારને એફિડેવિટ કરવાનું કીધું છે કે તમારા વળતર ચૂકવવામાં વિલંબ કેમ થાય છે તેનો ખુલાસો કરશું. અને નામદાર સુપ્રીમ કોર્ટે જે હવે 10 લાખથી વળતરની રકમ 30 લાખ કરી છે તો એ બાબતમાં પણ ખુલાસો કરવાનું કીધું. આવનારા થોડાક મહિના બાદ લોકસભાની ચૂંટણી યોજાશે, ત્યારે તે પહેલાની જે જરૂરી તૈયારીઓ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ચૂંટણી વિભાગે દરેક બૂથ સુધી વ્યવસ્થિત માહિતી પહોંચે તે માટે ઈવીએમ નિદર્શન કાર્યક્રમ શરૂ કરી દીધો છે. જેના ભાગરૂપે એક વાહનમાં ઈવીએમ, વીવીપેટ સાથે ઝોનલ અધિકારી, માસ્ટર ટ્રેનર અને પોલીસ સ્ટાફ દરેક ગામે જઈને મતદાર યાદી સાથે ત્યાંના લોકોને વિસ્તૃત માહિતી આપી રહ્યું છે. આ કાર્યક્રમ આગામી 29 ફેબ્રુઆરી સુધી આખા દાંતા તાલુકામાં દરેક બૂથ પર યોજાશે. દાંતા તાલુકામાં દરેક ગામોના તમામ બૂથ સુધી પહોંચવા માટે કુલ 44 ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ચેખલા ગામે લોકસભા 2024ની ચૂંટણી અંતર્ગત ઈવીએમ મશીનનો નિદર્શનનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં આદિવાસી વિસ્તારના પટ્ટાઓમાંથી આવતા વિવિધ વિભાગમાંથી વિવિધ મતદારોને ચૂંટણીનું મતદાન કેવી રીતે કરવું તેની જનજાગૃતિ માટેનું ઈવીએમ દ્વારા પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવેલ છે. તો આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે જ્યાં એક તરફ રાજકીય પક્ષ આગોતરી તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ તંત્ર પણ એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યું છે કે તમામ મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખાસ કરીને જે નવા યુવા મતદારો છે તેઓએ ઈવીએમનો ઉપયોગ કઈ રીતે કરવો તેનાથી તેમને વાકેફ કરાવવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે આ અભિયાન લોકસભાની ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. ખાસ કરીને યુવા મતદારો અને ગામડાના જે મતદારો છે એ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ઈવીએમ મશીનને યુઝ કરવામાં એને શિક્ષિત કરીએ, એને સજગ કરીએ અને મતદાનના દિવસે કઈ રીતે આ મશીનોનો ઉપયોગ કરવાનો છે એ વસ્તુમાં ધ્યાનમાં રાખીને આપણે ત્યાં નિદર્શન ટીમોની રચના કરી છે, જે અલગ અલગ વિસ્તારોમાં જઈને અને અલગ અલગ કચેરીઓમાં બેસીને નાગરિકોને ઈવીએમની બાબતમાં માહિતગાર કરશે અને શિક્ષિત કરશે. એ જિલ્લામાં 1લી તારીખથી આ કાર્યક્રમ ચાલુ થયું છે અને જ્યાં સુધી લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધી ઈવીએમ નિદર્શનનો આ કાર્યક્રમ ચાલુ રહેશે. તો બનાસકાંઠાના પાલનપુરમાં રામજી મંદિરના મહંતે અન્નનો ત્યાગ કર્યો. અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામજી મંદિર પાલનપુરમાં ન બને ત્યાં સુધી મહંત અન્ન નહીં આરોગે. 11 કરોડના ખર્ચે પાલનપુરના રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે, ત્યારે રામજી મંદિરના જીર્ણોદ્ધાર હેતુ પાલનપુરમાં રામકથા પણ ચાલી રહી છે. રામકથાના પ્રથમ દિવસે જ મહંત રાઘવદાસજી મહારાજે અન્ન ત્યાગનો સંકલ્પ કર્યો છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સંગઠન મહામંત્રી રત્નાકરજીએ અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર આપી છે પ્રતિક્રિયા. રામ મંદિર એ કોઈ રાજકીય મુદ્દો નથી, દરેક ભારતીયનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રામ સત્ય અને મર્યાદા સાથે ચાલનારા છે. આ વિચારો તેમના વ્યક્તિગત હોઈ શકે. देश में यह परिस्थिति जब से यह बात शुरू हुई है, देश की अपनी आस्था का विषय है. राम कभी भी राजनीति के मुद्दे नहीं थे, राम हमेशा आस्था के विषय है. अब आस्था जिनकी जहाँ है और जहाँ जो काम कर रहा है उसकी अपनी सोच हो सकती है, इसलिए ये राम कभी भी संघर्ष की कहानी, राम हमेशा सत्य और मर्यादा के साथ जीने वाले हैं और उसको मानने वाला भारत का हर नागरिक मर्यादा के साथ जीता है. इसलिए अपनी सोच का विषय हो सकता है, उनकी अपनी समझ की बातें हो सकती है.
તો અયોધ્યામાં રામ મંદિરના પરિસરમાં વડોદરાની મહેક પ્રસરે તે માટે 108 ફૂટ લાંબી અગરબત્તી રામ ભક્તોએ બનાવી છે, જે વડોદરાથી નીકળી અયોધ્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. જે અગરબત્તી અરવલ્લીના શામળાજીના રતનપુર બોર્ડરથી નીકળી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો. અરવલ્લીમાંથી પસાર થતા હજારો લોકોએ આસ્થા સાથે અગરબત્તીના દર્શન કર્યા હતા. વડોદરાથી લઈને અયોધ્યા સુધી પહોંચતા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સોમપુરા પરિવાર પણ કામે લાગી ગયા છે. અહીં કારીગરો દ્વારા છેલ્લા 7 મહિનાથી રામ મંદિરમાં રંગ મંડપ, પ્રાર્થના કીર્તિ મંડપની મૂર્તિઓ તેમજ સ્તંભ બનાવવાની કામગીરી કરવાનો મોકો મળ્યો છે. ધ્રાંગધ્રા ખાતે રહેતા હિતેશભાઈ સોમપુરા 3 પેઢીથી પથ્થરની મૂર્તિઓ સાથે શિલ્પ સ્થાપત્યના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ અંદાજે 25થી વધુ કારીગરો સાથે છેલ્લા 7 મહિનાથી રામ મંદિરના પ્રાર્થના કીર્તન ખંડ, રંગ મંડપ સહિતની જગ્યાઓમાં મૂર્તિઓનું અને કોતરણીયુક્ત સ્તંભો બનાવવાની કામગીરી કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી પ્રાર્થના અને રંગ મંડપની મૂર્તિઓ બનાવવાની કામગીરી ધ્રાંગધ્રાના આ પરિવારને મળતા ઝાલાવાડનું ગૌરવ વધ્યું છે. મહત્વનું છે કે ધ્રાંગધ્રાના સોમપુરા પરિવાર અને કારીગરો દ્વારા પાવાગઢ, પીપળીધામ, ખોખરા હનુમાન મંદિર, મોરબી સહિતના અનેક ધાર્મિક સ્થળો અને મંદિરોમાં મૂર્તિઓ અને પ્રાચીન સ્થાપત્યના સ્તંભો બનાવ્યા છે. અને હવે દરેક ભારતીયનું સ્વપ્ન એવા અયોધ્યા રામ મંદિરમાં પણ અમૂલ્ય તક મળતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. અમે પેઢીઓથી આ મૂર્તિકામ કરતા આવ્યા છીએ અને વિશેષ તો એ કે જે આ જે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે કે જે પેઢીઓ વર્ષોથી એનો ઇંતજાર હતો. ગુજરાતના ઘણા સ્થાપત્યોમાં અમે કામ કરેલું છે. અત્યારે અમને અયોધ્યાના આ મોટા રામ મંદિરમાં મોકો મળેલો છે કામ કરવાનો, એના માટે અમને ખૂબ આનંદ છે. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીને અયોધ્યા જવા ખાસ આમંત્રણ અપાયું છે. 22 જાન્યુઆરી પધારવા માટે ખાસ આમંત્રણ અપાયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ટીમે આ ખાસ કંકોત્રી આપી છે. વડાપ્રધાન અને ખાસ મહેમાનોની ઉપસ્થિતિમાં જામનગરના ભરતભાઈ મોદીને આ આમંત્રણ આપવામાં આવ્યું છે. અગ્રણી ઉદ્યોગપતિ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ છે ભરતભાઈ મોદી. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી નીકળેલી નર્મદાની સેવા પરિક્રમા કરતા પદયાત્રીઓ વડોદરાના માલાસર મુકામે આવી પહોંચ્યા છે. 27 નવેમ્બર 2023થી મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સંત દાદાગુરુએ મા રેવાની અનોખી પરિક્રમાની શરૂઆત કરી હતી. સંત દાદાગુરુ 3 વર્ષ અને 2 મહિનાથી અન્નનો ત્યાગ કરી સેવા પરિક્રમા શરૂ કરી હતી. આ પરિક્રમાનો ઉદ્દેશ નર્મદા નદીનું સંરક્ષણ, પ્રકૃતિ, વૃક્ષો અને પ્રદૂષણના સંકલ્પ સાથે શરૂ કરાઈ રહ્યો છે. હાલમાં સંત દાદાગુરુ નર્મદા નદીના નીર પીને જ જીવન ગુજારી રહ્યા છે. આ પરિક્રમા યાત્રામાં 600થી વધારે પદયાત્રીઓ જોડાયા છે. પરમ પૂજ્ય શ્રી દાદાગુરુજી છે, જે છેલ્લા 3 વર્ષ અને 2 મહિનાથી વગર અન્ન નિરાહાર છે, એટલે ફક્ત પાણીથી નર્મદા જળનું સેવન કરી રહ્યા છે. એનાથી એ જીવિત છે અને એમનું મેઇન ઉદ્દેશ જે છે એ આપણા દેશની નદીઓનું સંવર્ધન ન થાય, એનું સંરક્ષણ થાય અને આ પર્વત અને પહાડો અને વૃક્ષો છે એનું બચાવ માટે એ નકળ્યા છે.